ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે યુઝર ડિફાઇન ફંક્શન રાઇટ કરવાની જે 4 ડિફરન્ટ મેથડ છે એમાંથી ફર્સ્ટ મેથડ જોઈતી ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જે મેથડ છે એ છે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. બરાબર. કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ પાસ કરવાની નથી બટ એ આપણે કંઈક વેલ્યુ રિટર્ન કરે છે. બરાબર. જોઈએ કેવી રીતે વર્ક કરે છે. ઇન ધીસ ટાઈપ ઓફ ફંક્શન નો પાસ એની આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. શું કહે છે કે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ પાસ કરવાની નથી બટ એ આપણે વેલ્યુ રિટર્ન કરશે. બરાબર. એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ જોઈએ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, ઇન્ટીજર એડ. શું કામે? કેમ કે રિટર્ન વેલ્યુ પાસ કરવાની છે એટલે અહીંયા ઇન્ટીજર રિટર્ન ટાઈપ આપેલી છે અને એડ ફંક્શનનું નેમ આપેલું છે. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે જેમની અંદર ઇન્ટીજર s=0 એસની અંદર એડ ફંક્શન કોલ કરાવેલું છે. ફંક્શન કોલિંગ પાર્ટનો યુઝ કરેલો છે. printf એડિશન %d એન્ડ એસની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. એસની અંદર શું સ્ટોર કરેલું છે તો એડ ફંક્શન. હવે એડ ફંક્શનની અંદર જે ઓપરેશન પરફોર્મ થશે એમની વેલ્યુ ક્યાં સ્ટોર થશે? એસ નામના વેરિયેબલની અંદર. બરાબર. ગેટ નો યુઝ કરેલો છે અને મેઇનનું બ્રેકેટ છે ઓવર કરેલું છે. ત્યાર પછી ઇન્ટીજર એડ જેવી રીતે આગળ આપણે ડિક્લેરેશન પાર્ટની અંદર લખ્યું હતું સેમ એ જ રીતે લખેલું છે. બ્રેકેટ સ્ટાર્ટ કરીને ઓવર કરેલો છે. ઇન બિટવીન કંઈ પણ લખેલું નથી. શું કામે? કેમ કે નો આર્ગ્યુમેન્ટ અહીંયા આપેલું છે એટલે. બરાબર. હવે ફંક્શનની અંદર શું છે તો ઇન્ટીજર x=10, y=20 એન્ડ s=0, s=a+b એન્ડ રિટર્ન s. આ એડ ફંક્શનની અંદર શું કરેલું છે? x અને y નું એડિશન કરાવેલું છે જે એસની અંદર અહીંયા સ્ટોર કરેલું છે. બરાબર. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી વધુ આઈડિયા આવે. પહેલાં તો કોમેન્ટની અંદર પ્રોગ્રામ ફોર ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. બરાબર. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. ત્યાર પછી રિટર્ન વેલ્યુ છે એટલે આપણે રિટર્ન ટાઈપ આપવી પડશે. બરાબર. હું અહીંયા રિટર્ન ટાઈપ આપું છું ઇન્ટીજર એન્ડ આર્ગ્યુમેન્ટ કોઈ પણ પાસ કરવાની નથી. બરાબર. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે અહીંયા. ફંક્શન કોલિંગ પાર્ટનો યુઝ કરેલો છે ડાયરેક્ટલી. બરાબર. ત્યાર પછી અહીંયા ફંક્શન ડેફિનેશન પાર્ટ. એડ અહીંયા આપણે બે વેલ્યુનું એડિશન કરાવવાનું છે. શું કરવાનું છે? એડિશન. બરાબર. તો એના માટે શું કરશું? ઇન્ટીજર x=10, y=20 એન્ડ s=0 કેમ કે એસની અંદર આપણે એ વેલ્યુને સ્ટોર કરાવવાની થશે. બરાબર. s=x + y and return s. રિટર્ન કીવર્ડ છે ક્યારે લખવાનો થશે? જ્યારે અહીંયા ટાઈપની અંદર વિથ રિટર્ન વેલ્યુ હશે ત્યાર. જો નો રિટર્ન વેલ્યુ હશે તો તમારે અહીંયા લાસ્ટમાં રિટર્ન કીવર્ડનો યુઝ કરવાનો થશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. જો અહીંયા ડિસ્પ્લે થાય છે. બરાબર. બે વેલ્યુનું એડિશન થઈ અને આપણે ડિસ્પ્લે કરે છે. જ્યાં પણ આપણે એડ ફંક્શન કોલ કરાવેલું છે ત્યાં આ જે ઓપરેશન છે પરફોર્મ થશે. બરાબર. આ રીતે સેકન્ડ જે વે છે યુઝર ડિફાઇન ફંક્શન રાઇટ ડાઉન કરવાનો એ કરેલો છે.